અહીં ઉપસ્થિત શિક્ષકગણ, વિદ્યાર્થી અને આચાર્ય શ્રી દિનેશન મારા હરિયો. મને ઘણું બધું શીખવા મળ્યું. પહેલે જે સ્કૂલમાં ભણતી હતી ત્યાં આવું બધી કંઈ જ્ઞાન કે એવું કંઈ શીખવામાં ન આવતું. અહીંયા ઘણું બધું શીખવામાં આવે છે. મેં અહીંયા ઘણું બધું શીખ્યું છે. બધી સ્કૂલોમાં શિક્ષણ તો આપે છે, પણ અહીંયા શિક્ષણની સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ આપે છે. મને અહીંથી ઘણું શીખવા મળેલું છે. મારું નામ પરમાર સંજય છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. હું છેલ્લા 2 વર્ષથી આ સ્કૂલમાં આવ્યો છું અને અહીંયા અભ્યાસ કરું છું. બધા શિક્ષકોએ મને જ્યારે કદી જ્ઞાન કે કદી મળવાનું હોય ત્યાં કાંઈ બાકી રાખ્યું નથી અને જ્યાં સંસ્કાર આપવાના ત્યાં સંસ્કાર આપ્યા. એમાં કંઈ ઘટે એમ કાંઈ નથી. અને અમારા અક્ષય સાહેબી પણ હોસ્ટેલમાં ગમે ત્યારે જરૂર પડે એકથી કાંઈ નહોતું ઘટવા દીધું અને અમારા બધા મિત્રોએ પણ કાંઈ નથી ઘટવા દીધું અને અમારા બાપજીએ પણ અમને ગમે ત્યારે પણ માર્ગદર્શન આપતા હોય છે અને બધા શિક્ષકો તો અમને રોજ જ માર્ગદર્શન આપતા હોય છે. હરિઓમ. હું 2 વર્ષથી ભણું છું. હોસ્ટેલમાં આવ્યો તો મને હોસ્ટેલમાં પહેલાં ગમતું નહોતું. અક્ષય સર આવ્યા પછી મને થોડું આમ ગમવા મળ્યું. પહેલાં હું ઘરે બહુ જતો રહેતો હતો રજા પાડી અને રહેવું હાવ ગમતું જ નહોતું. પછી અવરે ફાવી ગયું તો હું અહીં રહેવા માંડ્યું. હવે જવાનું મને ઘરે થતું જ નથી એવું. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. પહેલાં હું અહીંયા નિશાળે આવ્યો ને 2 વર્ષમાં ત્યારે અમને ફાવતું નહોતું. પહેલાં એમ થાય કે ગામડે વયા જાય આપણે ભણવા માટે. અને મોજ કરી ને અહીંયા મોજ કરવા ન મળતી હોય ને અહીંયા 25 ડિસેમ્બરે અમે તુલસી પૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એમાં ભાગ લીધો હતો. પછી મજા આવી. હરિઓમ. વાઘેલા જે છે, હું છેલ્લા 2 વર્ષથી અહીંયા અભ્યાસ કરું છું. પહેલાં હું જ્યાં ભણતો ત્યાં આટલું સારું જ્ઞાન સંસ્કાર આપતા નહીં. ત્યાં માત્ર ખાલી ભણાવવામાં જ આવતું. મારે અહીંયા આવ્યા પછી મારી આખી જિંદગી બગડેલી હતી તે સુધરી ગઈ છે. બસ હું ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે મારી જેવા જેટલા વિદ્યાર્થી હોય તે બધાની જિંદગી સુધરી જાય. બસ. હરિઓમ. મને આ ઘણા બધા સંસ્કાર મળ્યા. આ બધું આ સ્કૂલથી મળી છે. હરિઓમ મસ્ત. પરંતુ આપણે એને હૃદયપૂર્વક દર વર્ષે જે વિદાય લે છે છોકરાઓને કહીએ છીએ આ શાળા તમારી છે. તમે ગમે ત્યારે શાળામાં આવશો, કાંઈ પણ કામ હશે, કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન જોતું હશે, આપણી શાળા છે એ કોઈ બિઝનેસ પર્પઝથી નથી ચાલતી કે તમને મળવાનો પણ અમારી પાસે સમય ન હોય, એવું નથી. તમે ગમે ત્યારે આવશો, તમારે જે કંઈ કામ હશે અમારાથી થતો સહયોગ છે એ ધોરણ 10ના વિદ્યાર્થીને અમે ચોક્કસ કરશું. આજે ધોરણ 10ની વિદાયનો પ્રસંગ છે. તો એ લોકોને માત્ર એવું જ નહીં કે બોર્ડની પરીક્ષામાં જે લોકોને શુભેચ્છા, બરાબર, જીવનની તમામ ક્ષેત્રમાં એને કોઈ પણ ક્ષેત્રમાં એને પ્રગતિ કરે, ખૂબ આગળ વધે એવી એને ખૂબ શુભેચ્છાઓ સાથે. હરિઓમ. ઉત્તમ રિઝલ્ટ આપો તમે લોકો 10મા ધોરણનું અને શ્રેષ્ઠ કારકિર્દી બનાવો એવી હાર્દિક શુભકામનાઓ. જીવનભર બાપુજી, તમે બાપુનું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે તો તેજસ્વી તારલા બાપુજીના બનીને હંમેશા રહો એવી ખૂબ શુભેચ્છાઓ. બાપુ
દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. મુझ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. પંખી મેળાની આ છે વાતું, આજ વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતું, આજ વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા, કોણ જાણે ક્યારે પાછા મળશું સા